ડોક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પ્રયોગ અને દ્રવ્યના ગુણ વિશે જોઈએ છીએ ને હમણાં આપણે જોઈએ છીએ ઉંબરો, જે એ ફળ અને આખું ઝાડ ખૂબ જ ઉપયોગી છે। ઉંબરાની જે છાલ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે, તો આપણે એના વધારે ગુણ જોઈએ। ઉંબરાનો મોટામાં મોટો ગુણ છે કે કોઈ પણ પ્રકારનો રક્તસ્રાવ હોય તો એની અંદર એ ખૂબ જ ઉપયોગી છે। તો કોઈ પણ પ્રકારનો રક્તસ્રાવ એટલે નાકમાંથી લોહી નીકળવું, પેશાબમાં લોહી નીકળવું, ઝાડામાં લોહી નીકળવું, લોહીની ઉલટી થવી, સ્ત્રીઓને અતિશય બ્લીડિંગ થવું અને ગર્ભપાત થઈ જવો વગેરે બધા રોગોની અંદર આપણે ઉંબરાનું જે ફળ છે એ એક નિર્ભય ઉપાય છે। ઉંબરાના ફળને સાકર સાથે લેવાથી આ બધાની અંદર ફાયદો થાય છે। કદાચ એમાં થોડો ઓછો ફાયદો થાય તો એની અંદર છાલનું ચૂર્ણ ઉમેરી દેવાનું। આ મુખ્ય આપણને એનો ગુણ છે। અને ખાસ કરીને જ્યારે અતિશય બ્લીડિંગ થતું હોય ત્યારે ઉંબરાના જે ફળ છે એને સૂકવી અને એનું ચૂર્ણ સાકર સાથે લેવાથી પણ ફાયદો થાય છે। અને જ્યારે ગર્ભિણી જે સ્ત્રી હોય એને ઝાડા થયા હોય તો એની અંદર પણ ઉંબરાનું ચૂર્ણ છે એ સાકર સાથે આપવાથી ફાયદો થાય છે। વધારામાં જ્યારે પથરી હોય તો એની અંદર ઉંબરાના મૂળનું પાણી લેવાથી પથરીમાં ફાયદો થાય છે। આવા અનેક ગુણ ઉંબરાની અંદર સમાયેલા છે। તો બીજો એક ગુણ છે કે જે પંચવલ્કલ ચૂર્ણ બને છે એની અંદર પણ ઉંબરાની છાલનો પ્રયોગ આવે છે। તો એ પંચવલ્કલ ચૂર્ણની અંદર જ્યારે આપણે એને સોજા ઉપર લગાડીએ ત્યારે એનાથી ફાયદો થાય છે। તો આ બધા ગુણ આપણે એના ઉંબરાના છે તો એનો આપણે ઉપયોગ કરીએ અને સમજીએ। બીજી ઔષધિઓની માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। ધન્યવાદ।